નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા ઘંટી. આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે એડવાન્સ એન્ટરપ્રાઇઝના કયોમર્સ સદરી. ચર્ચાની શરૂઆત કરીએ. કયોમર્સ સર, આપણે કઈ રીતે જોવું જોઈએ? જે રીતના આપણને સતત સમાચારો મળી રહ્યા છે, યુએસ હવે એગ્રી પ્રોડક્ટ ઉપર પણ અહીંયા આગળથી ટેરિફની જાહેરાત કરી દીધી છે. વળતા ટેરિફ ભારત પણ લગાવશે. યુએસનું જે કહેવું છે કે ભારતના ટેરિફ ઊંચા છે અને રેસિપ્રોકલ ટેરિફ તેઓ લગાડી રહ્યા છે. આ આખી ટેરિફ વોરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર મેડમ. જેમ હવે આપણે છેલ્લા એક વીકમાં જોયું છે કે યુએસએ પહેલા ઇન્ડિયા માટે એલ્યુમિનિયમ, સ્ટીલ, સેમિકન્ડક્ટર વગેરે ઉપર પહેલા ટેરિફ લગાવ્યા હતા, પણ હમણાં થોડા દિવસ પહેલા જ એમની એક નવી જાહેરાત આવી છે કે 2 એપ્રિલથી હવે એગ્રી કમોડિટીઝ પણ આ ટેરિફના વાવાઝોડામાં સંકળાઈ ગયું છે. તો એના માટે હવે હજી એ લોકોએ એ નથી ડિક્લેર કર્યું કે એક્ઝેક્ટલી કઈ એગ્રી કમોડિટીઝ ઉપર આ ટેરિફ લાગવાનું છે અને કેટલું લાગવાનું છે. એટલે એના માટે આપણે હજી થોડી વેઇટ કરવી પડશે. એના ક્લેરિફિકેશન થયા નથી. પણ જેમ તમને કીધું એ બરાબર છે. ઇન્ડિયા લગભગ 39% ટેરિફ લગાવે છે યુએસ ના ઇમ્પોર્ટ ઉપર, વેરેઝ યુએસ આની સામે તકરીબન 4% જ ટેરિફ ઇન્ડિયા ઉપર લગાવે છે. તો એના કારણથી ડોનાલ્ડ ટ્રમ્પનું મેઇન હિત આના પાછળ આ જ છે કે જે લોકોનું ટ્રેડ ડેફિસિટ છે એને ઓછું કરવા માંગે છે. એઝ ઓફ નાઉ યુએસનું ટ્રેડ ડેફિસિટ લગભગ $918 બિલિયન છે, જેમાંથી ઇન્ડિયાનો ભાગ લગભગ $46 બિલિયન છે. એ લોકો આને કશે ને કશે બેલેન્સ કરવા માંગે છે. એટલા માટે પહેલા મેક્સિકો, ચાઇના, કેનેડા અને નોર્થ કોરિયા ઉપર લાગા અને હવે નેક્સ્ટ ઇન્ડિયાની ઉપર બી એમને આ ટેરિફ લગાવવાના ચાલુ કર્યા છે. ઓકે, કયોમર્સજી, આપને શું લાગે છે કેટલો ઇમ્પેક્ટ અહીંયા આગળથી ઇન્ડિયન કોમોડિટીઝની ઉપર પડી શકે છે? આપને પણ લાગે છે કે વધારે ઇમ્પોર્ટ અહીંયા આગળથી આપણે ત્યાંથી એટલો એક્સપોર્ટ ત્યાં જરૂર નથી અને વધારે પડતી ઇમ્પેક્ટ અહીંયા આગળથી નહીં આવી શકે? અને સાથે જ જે ચાઇના પણ સામેથી ટેરિફ લગાવી રહી છે, એની કેવી ઇમ્પેક્ટ રહેશે? મેડમ, જેમ આપણે જોયું એ પ્રમાણે ઇન્ડિયાનું તો છે તે કે બહુ ઓછું એક્સપોર્ટ છે યુએસ જોડે. અગર યુએસની આપણે ટોટલ ઇમ્પોર્ટ જોઈએ તો ઇન્ડિયા એમાંથી ખાલી લગભગ 2.5% જેવું જ છે. રેન્કમાં પણ 10 નંબર ઉપર આવે છે. એમાં પણ ટી, કોફી અને બાસમતી રાઈસ જ એમાં મેઇન છે. એટલે હાલના તબક્કે ઇન્ડિયાને એટલો વધારે પ્રોબ્લેમ નથી. ઇનફેક્ટ મારા ખ્યાલથી યુએસએ ઓલરેડી ઇન્ડિયા જોડે ટોક્સ પણ ચાલુ કરી નાખ્યા છે. પ્લસ બંને કન્ટ્રીઝના રિલેશન બી આજે ઘણા વર્ષોથી ડિપ્લોમેટિક લેવલ પર બી ઘણા સારા છે. એટલે મને પર્સનલી લાગે છે કે આમાં એક બ્રેક થ્રુ આવી જવું જોઈએ. આનો બહુ કોલેટરલ ડેમેજ આપણને નહીં આવે. પણ ગ્લોબલ માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી ચાઇના અને યુએસના વચ્ચે જે ટેરિફની અફરાતફરી થઈ રહી છે એનો વધારે ઇમ્પેક્ટ આવી શકે છે. કારણ કે જે રીતે ચાઇનાએ યુએસ ઉપર ટેરિફ લગાવ્યા હતા એના સામે હવે ચાઇનાએ બી યુએસ ઉપર ટેરિફ લગાવવાના ચાલુ કરી દીધા છે. સોયાબીન ઉપર, બીફ ઉપર, એના ઉપર ચાઇના ટેરિફ લગાવતું હતું. હવે યુએસએ બી સામેની સાઈડે ક્રોસ ટેરિફ લગાવવાના ચાલુ કરી નાખ્યા છે, જે લગભગ 20 માર્ચથી ઇફેક્ટમાં આવવાના છે. તો એ ગ્લોબલ માર્કેટ્સને ઇમ્પેક્ટ કરી શકે છે. તો એનાથી આપણને જે ડેમેજ આવે એ વેટ એન્ડ વોચ કરવું પડશે. પણ ડાયરેક્ટલી ઇન્ડિયાને યુએસ જે આપણા ઉપર ટેરિફ લગાવે છે એમાંથી મને બહુ ડેમેજ નથી. આપ કઈ રીતે જોઈ રહ્યા છો કોટનની? આપણે જ્યારે વાત કરીએ અને જે રીતે રૂપેશજીએ જણાવ્યું કે એક મોટી ઓપોર્ચ્યુનિટી ભારતના ટેક્સટાઇલ માર્કેટ માટે એક બની શકે છે, પણ એને પહોંચી વળાશે કે નહીં એ એક પ્રશ્ન છે. આ સંદર્ભમાં આપનો કઈ રીતનો વ્યૂ છે? મેડમ, ડેફિનેટલી હું બી સહેમત છું કે ઇન્ડિયા માટે સારી ઓપોર્ચ્યુનિટી તો છે જ આના માટે. પણ ઇન્ડિયામાં કોટનના પ્રાઇસીસ છે છેલ્લા 2 વર્ષથી ઘણા આપણે લોઅર જોવામાં આવ્યા છે. એ કારણથી ખેડૂતોનું થોડું ઇન્ટરેસ્ટ કોટનથી હટીને બીજા ક્રોપ તરફ શિફ્ટ થયું છે. એના કારણે આપણી પાસે એટલી સરપ્લસ રહેશે નહીં કે જેનાથી આપણે આનો એટલો બધો સારો ફાયદો લઈ શકીએ. પ્લસ ચાઇના બી આપણી પાસેથી કોટન બાય કરી જ રહ્યું છે. તો આપણા પાસે એ ઓપ્શન બી છે. તો એના પછી એટલે કેટલું સરપ્લસ છે જે આપણે યુએસ મોકલી શકીએ એ મારા ખ્યાલથી મોરલેસ હવે આવનારા ક્રોપ ઉપર ડિપેન્ડન્સ હશે. હાલમાં તો સેલ્ફ સફિશિયન્સી છે, વધારે સરપ્લસની સિચ્યુએશન નથી દેખાઈ રહી. પ્લસ બીજું એ બી છે કે બ્રાઝિલમાં જે રીતે કોટનનું સારું પ્રોડક્શન થઈ રહ્યું છે, પ્લસ એ લોકોએ પાકિસ્તાન જોડે બી એક કરાર કર્યો છે. એટલે બની શકે છે કે યુએસ એ તરફ બી જઈ શકે છે. કારણ કે એ લોકોના ટ્રેડ રિલેશન પાકિસ્તાન જોડે બી ઘણા ટાઈમથી ઠીક જેવા જ રહ્યા છે. તો એ કારણથી આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી છે.
પણ ઇટ વિલ ડિપેન્ડ કે ભાઈ આપણું નેક્સ્ટ યરનું જે પ્રોડક્શન કેવું આવે છે. કયુમત સર, આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેલીબિયા અંગે પણ, અને આપને હું વધુ એક સવાલ પણ ઉમેરી દઉં કે મસાલાનો એક્સપોર્ટ પણ ભારત કરતું હોય છે, તો ત્યાં પણ કઈ રીતની ઇમ્પેક્ટ, અને મસાલામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે ખાસી વોલેટિલિટી અત્યારે આપણે માર્કેટની અંદર જોઈ રહ્યા છે. મેડમ, સોયાબીનના ટોપિક પર અગર ટચડાઉન કરીએ તો ઇન્ટરનેશનલી પણ પ્રાઇસીસ વીકન થયા છે. ઇન્ડિયન માર્કેટ્સમાં બી છેલ્લા 2 વર્ષથી પ્રાઇસીસ એમએસપી ની નીચે જ ચાલે છે. એટલે આ ફર્ધર સોયાબીનના ટ્રેડ માટે એક રીતે તો ડિસએડવાન્ટેજિયસ જ છે. પણ અગર આપણે એક રીતે આને જોઈએ તો સોયાબીન અને કોટન એ બંને જે છે એ કોમ્પિટિંગ ક્રોપ્સ છે. બંનેનું સોઈંગ પણ એક જ ટાઈમે થતું હોય છે. તો એ બની શકે છે કે અગર સોયાબીનના પ્રાઇસીસમાં અગર કોઈ એન્કરેજમેન્ટ નથી આવી તો એ ફાર્મર્સ કોટન તરફ મૂવ થાય અને કોટનનો આપણે યુએસ જોડે ટ્રેડનો ફાયદો લઈ શકીએ છીએ. રહી વાત સ્પાઇસીસની, તો મેડમ સ્પાઇસીસના એક્સપોર્ટમાં ઇન્ડિયાને બહુ વાંધો નહીં આવે, કારણ કે ઇન્ડિયા આમે છે કે સ્પાઇસ બોલ ઓફ ધ વર્લ્ડના નામથી વખણાયું છે. 3 સ્પાઇસીસ ધનિયા, જીરા અને ટર્મરિકમાં ઇન્ડિયાનું મોનોપોલી પ્રોડક્શન છે. લગભગ વર્લ્ડનું 75% પ્રોડક્શન આપણે જ કરીએ છીએ. ડોમેસ્ટિક પ્રાઇસીસની વાત કરીએ તો આ 3 કમોડિટીઝમાં અત્યારે આપણે અરાઇવલ સિઝનમાં ઓલમોસ્ટ એન્ટર કરી ચૂક્યા છે. અને જે અત્યાર સુધીના ઇનિશિયલ ફિગર્સ છે એ ધનિયા, જીરા અને ટર્મરિક 3માં એન્કરેજિંગ છે. પાછલા વર્ષના મુકાબલે લગભગ એટ પાર છે અને કોઈ એવો ઘટાડો દેખાતો નથી. કેરી ઓવર સ્ટોક્સના પણ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો અધર દેન ધનિયા, જીરા અને ટર્મરિકમાં આપણે આ વખતે સેલ્ફ સફિશિયન્ટ છીએ. એટલે અગર આ 3 મસાલાના પ્રાઇસીસની તમે જે વોલેટિલિટીની વાત કરી, એમાં મેઇન એ જ છે કે પ્રોડક્શન સ્ટેબિલિટીના કારણે ઉપરના લેવલો પર પ્રાઇસીસ સસ્ટેન નથી થઈ રહ્યા અને આપણે વારંવાર નીચેની તરફ પુલડાઉન ઇફેક્ટ જોઈએ છે. ઇનફેક્ટ અગર ખાસ આપણે ટર્મરિકની જોઈએ તો લગભગ છેલ્લા 1 મહિનાની અંદર ટર્મરિકના પ્રાઇસીસ લગભગ 1700 રૂપિયા જેવા ઓછા થયા છે. તો એ કારણ મેઇન એ જ છે કે પ્રોડક્શનમાં આપણે સેલ્ફ સફિશિયન્ટ છીએ, એટલે ઉપરના ભાવો નથી કરતા. ઓકે, ત્યારે જ કયુમતસિંહ આપનો અને રૂપેશજી આપનો ખૂબ ખૂબ આભાર આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ.